નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના કે જે આપણે એક અગાઉ વિડીયો મૂક્યો હતો કે જે આકડાનો બોરો કઈ રીતના બનાવવો। તો એ વિડીયો મૂક્યો તો આજથી 15-20 દિવસ પહેલાં, અને હવે આપણે એ બોરો બની ગયો તો એનો ઉપયોગ કઈ રીતના કરવાનો, જે છંટકાવની અંદર કરવાનો એનો વિડીયો આવી ગયો। પછી આપણે ટપક કે વેન્ચુરી હોય તો એમાં કેટલા પ્રમાણમાં આપવાનું, અને સડી જાય સાવ એટલે કેવું હોય આકડાનો બોરો, જે આકડાનો અર્ક કહે છે એ। તો આખો વિડીયો જોજો એટલે ખબર પડે કે કઈ રીતના આપવાનું અને સડી જાય એટલે કેવો હોય। તો વિડીયોમાં બન્યા રહ્યું। તો મિત્રો આપણે જે આ આકડાને નાખ્યો તો 15-17 દિવસ પહેલાં, એ હવે કમ્પ્લીટ થઈ ગયો છે। તમે જોઈ શકો, જે આ ડાળી હોય એની એ એકદમ સાવ પીળી પડી ગઈ, જે બધું કમ્પ્લીટ એનો રસ નીકળી ગયો છે, જોઈ શકો। જો આ રીતના સાવ બધું નીકળી જાય એની। હજી આને કદાચ 10-15 દિવસ રહેવા દઈએ તો વાંધો ન આવે। આમ તો આંકડો 12 મહિના જેમ જૂનો હોય ને એમ બહુ રિઝલ્ટ એનું સારું આવે। જ્યાં ઉપર તમે સફેદ જોવો છો એ આંકડાનો જે ચીર હોય એ છે। ને આને છંટકાવ કરવો હોય તો છંટકાવની અંદર 1 લીટરથી 2 લીટર પંપે 15 લીટર પાણીમાં એ રીતના છંટકાવ કરી શકાય। અને જો તમારે ડ્રીપમાં દેવું હોય તો પછી ઓછી જમીન હોય તો એ પ્રમાણે કરવાનું। બાકી એકર દીઠ 250 લીટર જે આંકડાનું હોય એ રીતના દઈ શકો એકર દીઠ। અને આનું રિઝલ્ટ જોરદાર સારું છે। આમાં પોટાશ ને જે ફૂગનાશક છે આ જોઈ શકો, આવું આંકડાનું બની જાય। ને જેમ ડીકમ્પોઝરની અંદર બનાવો તો એમાં આનું રિઝલ્ટ વધારે આવે। ને જે ગુંદનું કામ કરે એલોવેરા, એ આમાં જો સ્પ્રે કરવાનો હોય તો 5 દિવસ પહેલાં નાખી દો તો એ ગુંદનું કામ વધારે કરે, કે જે પાક ઉપર છાંટો તો એમાં ચીપકાવી દે એટલે જે આંકડો છે એ નીચે ના જાય અને પાનમાં જ રહે। તો એ ગુંદનું કામ કરે છે જે એલોવેરા છે એ। તો આમાં ઉપયોગ કરી શકાય। ને મિત્રો આને ખાસ કરીને જો તમે ડ્રીપમાં દેતા હોવ તો 2-3 વાર ગાળજો, જેથી કરીને ડ્રીપ બ્લોક ના થાય। નકર એની અંદર જે આના કચરા હોય તો એ જામી જાય, એટલે 2-3 વાર ગાળજો। આ રીતના બધું ગાળ લેવાનું। જો કપડેથી ગળાય તો વધારે સારું, ને આવી કોઈ ગળણી હોય તો એ હાલે। જે કપડેથી ગળાય આમાં થોડું ઘણું તો જતું હોય, કપડેથી ઓછું જાય। તો આ રીતના આંકડાના બોરાને કમ્પ્લીટ ગાળી લેવાનો। તો જોઈ શકો મિત્રો, આ કમ્પ્લીટ ગરાઈ જાય। એક વખત ગરાઈ જાય એટલે આવું થઈ જાય। એવું લાગે તો 2 વખત ગાળી નાખવાનો, જેથી કરીને પંપ બ્લોક ના થાય। અને જો પાણીમાં આપતા હોવ ટપકથી તો ટપક બ્લોક ના થાય ફિલ્ટર, એટલે ખાસ ગાળવાનું। ને આનું રિઝલ્ટ બહુ જોરદાર આવે છે આંકડામાં, જીરાની અંદર, બધા પાકોની અંદર। તો જેમ બને એમ આંકડાનો ઉપયોગ કરો ને ગાય આધારિત ખેતી કરો, કેમિકલનો ઓછો ઉપયોગ કરો। તો મિત્રો આ હતી આંકડાનો અર્ક કઈ રીતના આપણે બનાવવો, અને પછી બની ગયા પછી જે કઈ રીતના સડી જાય ને ખબર કેમ પડે કે આ કમ્પ્લીટ દવા બની ગઈ છે, એ માટેનો વિડીયો હતો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અને ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને આ જ માહિતી બીજા કોઈ ખેડૂત મિત્રોને પહોંચી શકે એના માટે વિડીયોને શેર કરી દેજો, જેથી કોઈ કેમિકલ ઓછું વાપરે અને ગાય માતાઓ સુખી રહે। આ માટેનો વિડીયોને વધારે શેર કરજો। અને જે આપણે કઈ રીતના આંકડાને નાખ્યો હતો અને જે બનાવ્યો હતો વિડીયો, એ વિડીયો જ્યાં બાજુમાં ટચ કરી અને જોઈ શકો। ધન્યવાદ। જય ગૌ માતા।